કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો માન્ય રાષ્ટ્રીય ભાજપ લઘુમતી મોરચા દ્વારા સૂફી સંવાદ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે શાહે આલમ દરગાહ શરીફ ખાતે ગુજરાત રાજ્ય તરફથી ચાદર ચડાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રમુખ ડોક્ટર મોહસિન લોખંડવાલા માહિતી મુજબ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ગુજરાત રાજ્યના સૂફી સંવાદ અભિયાનના સંકલનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ સૂફી સંવાદ અભિયાનના સંગ્રહમાં સૂફ ખાનજીની સામે શાહે આલમ દરગાહ શરીફની સેવા કરવા માટે મોહમ્મદ અલી પઠાણ, જમીરુદ્દીન સૈયદ, સલીમ મિર્ઝા અને ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ, અમદાવાદ અલ્પસંખ્યા મોરચાના મંત્રી રેહાનભાઈ અંસારી, આરિફભાઈ પાનવાલા, યુનુસભાઈ રંગરેજ, જાવેદ શેખ સહિત અનેક મહાનુભાવો અને કાર્યકરોની હાજરીમાં ચાદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें